તો મિત્રો તમે આજુબાજુ જોઈ શકો છો મારા ગામડાનું, મારા ઘરથી લાઈવ દ્રશ્ય કે જય માતાજી, હર હર મહાદેવ। તો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો શરૂઆત આપણે કરી દીધી છે બ્લોગની, તો ચાલો વિડીયોમાં બને રહેજો। આ બાજુ જોઈ શકો છો કે આ છે મંદિર હનુમાન દાદાનું। તો આજે શનિવાર છે, તો ફાઇનલી આપણે દર્શન પણ કરી દીધા છે સવારમાં। તો ચાલો આજના બ્લોગ આપણે શરૂઆત કરી દીધી છે અને ચાલો આજે અવનવું વસ્તુ તમને બતાવવાની કોશિશ કરીશ। તો વિડીયોમાં બને રહેજો જરૂર। આ બાજુ તમે જોઈ શકો છો આ લીંબોળી છે મારી, તો એમાં ઘણા બધા લીંબુ આવ્યા છે। તો એ ચાલુ એ તમને બતાવીશ અને થોડા ઘણા બધા તોડવાના છે આજે, તો એ પણ તમને બતાવીશ કે એની સાઈઝ પણ બતાવીશ। અને 6 મહિના પહેલાં આપણે એને જે ખામણું હોય છે સરસ મજાનું ખામણું બનાવીને તેમાં ખાતર ભર્યું હતું, તો એનું રિઝલ્ટ પણ તમને બતાવીશ। તો એની માટે તમે બને રહેજો આજના બ્લોગમાં। અલગ અલગ વસ્તુ આપણે તમને ઘણી વાર બતાવવાની કોશિશ કરી છે। અને આ બધું તમે જોઈ શકો છો કે વરસાદની વાતાવરણ બન્યું છે અને કાલે પણ વરસાદ પડ્યો હતો। અને આ બાજુ તમે જોઈ શકો છો બધી બાજુ કે ખેતરો છે એ પણ તમને જોવા મળશે ટૂંક સમયમાં। એની માટે તમે બને રહેજો બ્લોગમાં। ચાલો તો આગળ તમને જોવા મળશે। આ છે લીંબોળી, તમે જોઈ શકો છો। તો લીંબોળીમાં ઘણા બધા લીંબુ આવી ગયા છે, એ પણ મેં તમને બતાવ્યા છે ઘણી વાર। તો તમે જોઈ શકો છો કે લીંબુ પણ એની સાઈઝ પણ તમને બતાવીશ। 12 લીંબોળી છે, એમાં ઘણા બધા લીંબુ આપણે વર્ષ દરમિયાન તોડીએ છીએ। તો આ કંઈક સીન છે મારા ગામડાથી, એ બધું તમને જોવા મળશે બ્લોગના માધ્યમથી તમને બતાવવાની કોશિશ કરીશ। અને ઘણીવાર મેં પ્રયત્ન કર્યો છે તમને વિડીયોના માધ્યમથી, તો તમે ફોલો કરી શકો છો મને। તો આવું નવું તમને વસ્તુ તમને બતાવતો રહું છું। આ લીંબુ પણ તમે જોઈ શકો છો, સરસ મજાના લીંબુ। આ અત્યારે સાઈઝ નાની છે, પણ ધીરે ધીરે એની સરસ મજાની સાઈઝ તમને આગળ પણ તમને જોવા મળશે। તો આ તમે જોઈ શકો છો કે મેં તમને આગળ બતાવ્યું, તો આ 2 થી 3 વર્ષ જૂનો આ લીંબોળીનો આપણે જે છોડ છે એ લગાવ્યો છે। તો નીચે આપણે જેનું ખામણું કરીને એમાં ખાતર ભર્યું હતું, એનું પરિણામ તમે જોઈ શકો છો કે કેટલા બધા લીંબુ તમને જોવા મળતા છે વિડીયોમાં। તો આગળ પણ તમને બતાવું, આ તમે જોઈ શકો છો કે સરસ મજાના લીંબુ એની આ સાઈઝ તમે જોઈ શકો છો ઘણી બધી સરસ મજાની મોટી મોટી છે। આ બાજુ પણ તમે જોઈ શકો છો ઘણા બધા લીંબુ તમને હું અત્યારે બતાવી રહ્યો છું। આ સામે છે મારી ઓર્ગેનિક વાડી, મેં તમને ઘણી વાર બતાવી છે, તો એ પણ તમે જોઈ શકો છો વિડીયો। આ છે તમે જોઈ શકો છો શેરડીનો સરસ મજાનો આપણે છોડ લગાવ્યો છે। અને મિત્રો તમે સામે જોઈ શકો છો આ છે આપણે ઘાસ ચારો લગાવ્યો છે, તો એ આપણા ગાય ભેંસ માટે ચારો લગાવ્યો છે। તમે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ અત્યારે તમને જોવા મળતું હશે। તો ઘણીવાર મેં તમને બતાવવાની કોશિશ કરી છે, એની માટે તમે બનાવી રહેજો હવે ચેનલ પર। આ બાજુ પણ તમે જોઈ શકો છો કે આ બધા ખેતરો છે, આગળ પણ આપણે ટૂંક સમયમાં જે ડાગર લગાવવાની છે એ પણ તમને જોવા મળશે। તો આવું કંઈક સીન છે આપણા ગામડાથી। આ બાજુ તમે બધી જગ્યાએ જોવા મળતી હશે એકદમ સરસ મજાની લીલોતરી। તો મિત્રો તમે કઈથી વિડીયો જોવો છો જરૂર તમે કોમેન્ટ કરો, તો મને પણ ખ્યાલ આવે કે તમને ગામડાના વિડીયો ગમે છે કે નથી ગમતા, એ પણ તમે કોમેન્ટ કરી શકો છો। સામે તમે જોઈ શકો છો મોર, તો એ જ મોર આપણા ઘરે ખાવા માટે આવશે, એ તમને જોવા મળશે આગળ। તો તમે જોઈ શકો છો સામે। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે થોડા ઘણા લીંબુ તોડવાના છે, તો એની સાઈઝ પણ તમે જોઈ શકો છો કે હાલ 1 મહિનો થયો છે અને સરસ મજાના લીંબુ તમે જોઈ શકો છો એની સાઈઝ। તો બજારમાં આની ખૂબ જ હાઈ પ્રાઇઝ હોય છે, અને અત્યારે તમે ગામડાના જે મોસ્ટ ઓફ હોય છે એના ઘરે આવી નાના મોટી લીંબોળી તો જોવા મળતી જ હશે। તો આવું કંઈક સીન છે। તો ચાલો લીંબુ તોડી લઈએ આપણે થોડા ઘણા બધા સરસ મજાના મોટા મોટા તમને અત્યારે તોડી લેવાના છે આપણે, એ તમને જોવા મળતા હશે। તો મિત્રો આની વિશે કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે કોમેન્ટ કરો, જરૂર હું આની માહિતી તમને આપીશ। કારણ છોડ કેવું લગાવો, કયા પ્રકારનું લગાવો અને કઈ રીતે લગાવો, એ ટોટલી આપણે તમને બતાવવાની કોશિશ કરીશું વિડીયોના માધ્યમથી। તો કોમેન્ટના માધ્યમથી તમે કોમેન્ટ કરી નાખો કે તમે પણ તમારા ઘરે આવી રીતે લગાવી શકો છો। તો તમે જોઈ શકો છો એનું પરિણામ, લીંબુની સાઈઝ પણ તમે જોઈ શકો છો કે ઘણા બધા આપણે લીંબુ તોડી લીધા છે જેટલા જરૂર હતા એટલા। તો કંઈક આવું સીન છે। હેલો મિત્રો નમસ્કાર, જય માતાજી, હર હર મહાદેવ। તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। કે ફાઇનલી તમે જોઈ શકો છો કે રોટલી ખાવા માટે મોર આવી ગયો છે। તો ચાલો આની આપણે રોટલી નાખીએ, ત્યારબાદ તમને આગળ જોવા મળશે। તો અવારનવાર આવી રીતે કાયમ ખાવા માટે આવશે, કારણ કે ચોમાસાની સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે વરસાદની, એટલા માટે ખાવાનું ઓછું મળે છે ખેતરોમાં। તો હવે આપણે એની રોટલી નાખીશું।
તો અગર પણ આપણે એક વર્ષ પહેલાં પણ વિડીયો આપણે બનાવ્યો છે, તમે જોઈ શકો છો. એકવાર તમે જોઈ શકો છો કે રોટલી ખાવા માટે આવી ગયો છે મોર. ને આ જ મોર હાથમાંથી પણ ખાય છે, તો એ પણ તમને જોવા મળશે. વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. તો આ ચોમાસાની સિઝનમાં પહેલી વાર ખાવા માટે આવ્યો છે. નીચે તો ખાય છે, જે આપણે ચોખા નાખીએ છીએ અને સાથે સાથે જે જુવાર નાખીએ છીએ, આપણા ખેતરની બધું ટોટલી આપણે ખેતરમાં પાકે છે એ આપણે ખાઈએ છીએ, એ જ આ મોર ખાય છે. તમે જોઈ શકો છો. રોટલીને સરસ મજાની ભાવે છે. એ પણ આપણે એક વિડીયો બનાવ્યો છે જૂનો 1 વર્ષ પહેલાં, કે એ પણ સરસ મજાનો વાયરલ થયો હતો વિડીયો. તો તમે જોઈ શકો છો આજુબાજુ સરસ મજાનો વ્યૂ મારા ગામડાથી. તો પ્લીઝ વિડીયોને જરૂર લાઈક કરો, બન્યા રહેજો વિડીયોમાં, અને સાથે આપણે ચેનલ પર બન્યા રહો. આવું નવું વસ્તુ તમને ચોક્કસ જોવા મળશે. તો આટલું નજીકથી તમને પહેલી વાર જોવા મળ્યું છે. તમે જોઈ શકો છો હાથમાંથી પણ ખાઈએ, તમે જોઈ શકો છો. લે દીદી, લે લે. અત્યારે થોડો બીવે છે, કારણ કે પહેલી વાર આવ્યો છે. હવે ધીરે ધીરે આવશે, એટલા માટે સરસ મજાનું જેને આપણે ખાવાનું આપીશું એ પણ તમને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરીશ. તો મિત્રો પ્લીઝ કોમેન્ટ કરી શકો છો કે તમે કઈથી વિડીયો જોવો છો, અને ગામડાથી જોતા જરૂર એક કોમેન્ટ કરી નાખજો. તમે પણ આવી રીતે નાના નાના પક્ષીઓને ખાવાનું આવતા હશે. તમે જોઈ શકો છો રોટલી.